22 મે 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 6 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 6 નણંદ ભાભીની વાર્તા પુરુષોત્તમ માસનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો. ગામમાં સર્વત્ર ભક્તિનો માહોલ હતો. દરેક ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણના ભજન ગવાતા, મંદિરોમાં ઘંટનાદ ગુંજતો અને વહેલી સવારે સ્ત્રીઓ નદી કિનારે સ્નાન કરવા જતી. એ જ ગામમાં એક સમૃદ્ધ વેપારી રહેતો હતો. તેનું નામ ધનરાજ શેઠ હતું. તેની પત્ની કમલાબા, દીકરો મોહન, વહુ ગંગા અને દીકરી રમા સાથે મોટું કુટુંબ રહેતું હતું. ગંગા ખૂબ જ ધાર્મિક, દયાળુ અને સહનશીલ વહુ હતી. તે દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરની સફાઈ કરતી, તુલસી પૂજા કરતી અને પછી ભગવાન પુરુષોત્તમની આરતી ઉતારતી. બીજી બાજુ રમા નણંદ થોડી ગુસ્સાવાળી અને અહંકારી હતી. તેને ભાભીની ભક્તિ ગમતી નહોતી. તે વારંવાર ગંગાને ત્રાસ આપતી. ક્યારેક વધારે કામ કરાવતી, તો ક્યારેક ખોટી ફરિયાદ કરીને સાસુ પાસે દાંટ પડાવતી. પણ ગંગા હંમેશા શાંતિથી સહન કરતી. તે મનમાં માત્ર ભગવાનનું નામ લેતી અને વિચારતી, ભગવાન એક દિવસ સત્યનો વિજય જરૂર કરાવશે. અધિક માસની શરૂઆત. થોડા દિવસોમાં અધિક જ્યેષ્ઠ માસ શરૂ થયો. ગામના મંદિરમાં રોજ પુરુષોત્તમ માસની કથા થવા લાગી. ગંગાએ સાસુ કમલાબાને વિનંતી કરી, માતાજી, હું આ સમગ્ર માસમાં વ્રત અને ભક્તિ કરવી માગું છું. કમલાબાએ ખુશ થઈને કહ્યું, બેટા, આ તો ખૂબ પુણ્યનું કાર્ય છે. પરંતુ રમા હસીને બોલી, ભાભી તો કામ ટાળવા માટે વ્રતનું બહાનું કરે છે. ગંગાએ કંઈ જવાબ ના આપ્યો. તે શાંતિથી પોતાના કામમાં લાગી ગઈ. ગંગાની ભક્તિ. ગંગા રોજ સવારમાં નદીમાં સ્નાન કરીને આવતી, તુલસીમાં પાણી ચડાવતી, ગરીબોને ભોજન આપતી, અને સાંજે મંદિર જઈને કથા સાંભળતી. એક દિવસ કથા પૂરી થયા પછી તે ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં એક વૃદ્ધા બેઠી હતી. વૃદ્ધા ખૂબ જ ભૂખી અને તરસી હતી. ગંગાએ તરત પોતાનો પ્રસાદ અને પાણી તેને આપી દીધું. વૃદ્ધા ખુશ થઈને બોલી, બેટી, તારી ભક્તિ અને દયા જોઈ હું પ્રસન્ન છું. ભગવાન તારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વરસાવશે. ગંગાએ નમ્રતાથી તેમના ચરણ સ્પર્શ કર્યા. રમાનો અહંકાર. ઘરે આવી ત્યારે રમા ગુસ્સે થઈ ગઈ. આટલો સમય ક્યાં હતી? હવે ઘરના કામ કોણ કરશે? ગંગાએ શાંતિથી કહ્યું, નણંદબા, રસ્તામાં એક ભૂખેલી માતાજી મળી હતી. પરંતુ રમાએ તેની વાત સાંભળી નહીં. તે દિવસે ગંગાને ભોજન પણ મોડું મળ્યું. પણ ગંગાએ ભગવાનનું નામ લઈને બધું સહન કર્યું. ભગવાનનો સંકેત. થોડા દિવસો પછી ધનરાજ શેઠના વેપારમાં નુકસાન થવા લાગ્યું. ઘરમાં કલહ વધ્યો. રમા હંમેશા ગુસ્સે રહેતી. એક રાત્રે કમલાબાને સ્વપ્ન આવ્યું. તેમને જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ તેમના સામે ઊભા છે. ભગવાન બોલ્યા, તમારી વહુ ગંગા મારી સાચી ભક્ત છે. તેના અપમાનથી તમારા ઘરમાં દુઃખ આવ્યું છે. સવારે કમલાબાએ આખું સ્વપ્ન બધાને કહ્યું. રમા પહેલા તો વિશ્વાસ ન કરતી, પણ ધીમે ધીમે તેને પોતાની ભૂલ સમજાવા લાગી. રમાની બીમારી. એક દિવસ રમા અચાનક બીમાર પડી ગઈ. ઘણા વૈદ આવ્યા, દવા આપી, પણ કોઈ અસર ન થઈ. રમા ખૂબ દુઃખી થઈ ગઈ. ત્યારે ગંગાએ ભગવાન પાસે પ્રાર્થના કરી અને રમાની સેવા શરૂ કરી. તે દિવસ રાત તેની પાસે રહેતી, દવા આપતી, પ્રસાદ ખવડાવતી, અને ભગવાનનું નામ સંભળાવતી. રમા આશ્ચર્યમાં પડી ગઈ. તે વિચારવા લાગી, જે ભાભીને મેં હંમેશા દુઃખ આપ્યું, એ જ આજે મારી સેવા કરે છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. એક દિવસ તેણે ગંગાનો હાથ પકડીને કહ્યું, ભાભી, મને માફ કરી દો. ગંગાએ પ્રેમથી કહ્યું, પરિવારમાં પ્રેમ જ સૌથી મોટું સુખ છે. પરિવર્તન. આ દિવસ પછી રમાનો સ્વભાવ બદલાઈ ગયો. હવે તે પણ વહેલી સવારે ઉઠીને તુલસી પૂજા કરતી, ગંગા સાથે કથા સાંભળવા જતી, ગરીબોને દાન આપતી. ઘરમાં ફરીથી સુખ અને શાંતિ આવી ગઈ. મહાત્માજીનું આગમન. એક દિવસ ગામમાં એક મહાન સંત આવ્યા. ગામના બધા લોકો તેમના દર્શન કરવા ગયા. ધનરાજ શેઠે પણ મહાત્માજીને ઘેર આમંત્રિત કર્યા. ગંગા અને રમાએ ભક્તિપૂર્વક તેમની સેવા કરી. મહાત્માજી ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, જે ઘરમાં નણંદ અને ભાભી પ્રેમથી રહે છે, ત્યાં ભગવાનનું નિવાસ થાય છે. ત્યારબાદ તેમને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. આ માસમાં કરેલું એક દાન 1000 ગણું ફળ આપે છે. એક જાપ લાખ ગણું પુણ્ય આપે છે. બધા ભક્તિમાં લીન થઈ ગયા. ગામમાં પૂર. થોડા દિવસો પછી ગામમાં ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવ્યું. ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું. ગરીબો પાસે ખાવાનું નહોતું. ગંગાએ તરત કહ્યું, આપણે બધાની મદદ કરવી જોઈએ. રમા પણ બોલી, હા ભાભી, ભગવાનની સાચી ભક્તિ સેવા જ છે. બંનેએ મળીને રસોઈ બનાવી. ગામના ગરીબોને ભોજન કરાવ્યું.
અનાજ અને કપડાંનું દાન કર્યું. ગામના લોકો ખૂબ પ્રસન્ન થયા. દિવ્ય સ્વપ્ન. તે રાત્રે રમાને સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે એક દિવ્ય પ્રકાશ થયો અને ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. ભગવાન બોલ્યા, હે પુત્રી, તું હવે સાચા માર્ગે ચાલી રહી છે. ભક્તિ, સેવા અને ક્ષમા આ જ સચ્ચો ધર્મ છે. રમા ભગવાનના ચરણોમાં પડી ગઈ. પ્રભુ, હવે હું જીવનભર સેવા અને ભક્તિ કરીશ. કથાનું ફળ. અધિક માસ પૂર્ણ થવાના દિવસે આખા પરિવારે ભવ્ય પૂજન કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, દાન આપ્યું, અને ભગવાનની આરતી ઉતારી. તે દિવસે ધનરાજ શેઠના વેપારમાં અચાનક મોટો લાભ થયો. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ. ગામના લોકો કહેવા લાગ્યા, પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ અને ક્ષમાનો મહિમા અપરંપાર છે. કથાનો ઉપદેશ. નણંદ અને ભાભીએ હંમેશા પ્રેમથી રહેવું જોઈએ. અધિક માસમાં કરેલી ભક્તિનું ફળ જરૂર મળે છે. સેવા અને દાનથી ભગવાન પ્રસન્ન થાય છે. અહંકાર અને ઈર્ષાથી ઘરમાં દુઃખ આવે છે. ક્ષમા અને પ્રેમથી પરિવારમાં સુખ વધે છે. જે ભક્તિભાવથી આ કથા સાંભળે અથવા વાંચે, તેના ઘરમાં સુખ, શાંતિ અને ભગવાન પુરુષોત્તમની કૃપા હંમેશા રહે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રીકૃષ્ણ કનૈયાલાલની જય.